નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ વિષય સમાજશાસ્ત્ર ધોરણ 12 જેનો પાઠ 3, જેમાં આપણે વાત કરી ગયા મિત્રો આગળના લેક્ચરમાં અનુસૂચિત જાતિ, રેડી, શેડ્યુલ કાસ્ટ. હવે આપણે મિત્રો આ વિડીયો લેક્ચરમાં વાત કરવાની છે અનુસૂચિત જનજાતિ, શેડ્યુલ ટ્રાઇબ, રેડી. તો જો આગળનો વિડીયો ના જોયો તો જોઈ લેજો, અને હા, સરસ મજાની કોમેન્ટ આપી દેજો. ચાલો રેડી. તો વાત કરીએ મિત્રો, અનુસૂચિત જાતિની જેમ બીજા સમૂહ અનુસૂચિત જનજાતિ છે, જેને શેડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે અનુસૂચિત જનજાતિ છે એને કયા નામે ઓળખવામાં આવે? એસટી, રેડી. અને અનુસૂચિત જાતિ છે એને એસસી, રેડી, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ. ક્લિયર? તો જો શું કહે છે આગળ, સાર્વત્રિક રીતે સંમત હોય તેવી વ્યાખ્યા આદિવાસી કે અનુસૂચિત જનજાતિની મળતી નથી. એટલે કે સાર્વત્રિક રીતે બધી રીતે જો સંમત હોય એવી કોઈ વ્યાખ્યા હોય તો એ આદિવાસીને અને અનુસૂચિત જનજાતિને કોઈ મળતી આવતી નથી. આ માટે ભિન્ન ભિન્ન પ્રકારની સમજ અને લક્ષણો આપવામાં આવે છે. એટલે આના માટે છે એ જુદા જુદા લક્ષણો, સમજ એ પણ કંઈક આપવામાં આવતી હોય. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ આફ્રિકા છે. ભારત બીજા ક્રમે છે. એક ગુણનો સવાલ આપણો યાદ રાખવાનો છે. તો વિશ્વમાં સૌથી વધુ આદિવાસીની વસ્તી ધરાવતો કયો દેશ છે? આફ્રિકા. ઉતાવળમાં ભૂલ ના કરતા કે ભાઈ ભારત વિશે જોઈશે, ભારત જ હોય ને. ના, ભારત નથી આવતો, બોર્ડમાં પણ ઘણી વખત પૂછાઈ ગયો છે મિત્રો. તો યાદ રાખજો, ભારતનો ક્રમ કેટલામો છે આદિવાસીની વસ્તીમાં? તો કે બીજો ક્રમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિનો અર્થ આપણે પ્રથમ પ્રકરણમાં પણ મેળવ્યો છે. એટલે ત્યાં આપણે ચર્ચા કરી હતી, રેડી ને, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને એ બધી આપણે થોડી ચર્ચા કરી હતી, પણ છતાંય આપણે જોઈએ તો શું પ્રશ્ન એ છે કે શું એમને બંધારણમાં સ્થાન છે? તો કે હા, બંધારણમાં અનુચ્છેદ 342 ક માં છે એ શેની વાત છે? અનુસૂચિત જનજાતિની વાત છે. અને એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે મિત્રો? યાદ રાખજો, આપણે એક સવાલ છે, રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવે છે એની સૂચિ. રેડી? ચાલો રેડી. એટલે કોનો સમાવેશ કરવો અને કોને ના કરવો એ બધું નક્કી કોના દ્વારા થાય? રાષ્ટ્રપતિ દ્વારા છે કરવામાં આવતું હોય. બંધારણમાં કઈ અનુચ્છેદ? 342 ક. ચાલો, ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ. શું કહે છે કે ભાઈ ભારતની અનુસૂચિત જનજાતિના લક્ષણો શું છે? રેડી? કેવા એમના લક્ષણો હોય? જરૂરી નથી બધા લક્ષણો બધી જાતિને જોવા મળતા હોય, પણ આમાંથી વધારે પડતા લક્ષણો હોય કોઈ જાતિને જોવા મળતા હોય તો એનો આપણે સમાવેશ કરીશું. રેડી? તો જોઈએ, ડોક્ટર મજમુદાર અને મદના મતે અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો નીચે મુજબના છે. કોના મત મુજબ? તો કે ડોક્ટર મજમુદાર અને મદને મતે છે, મદને મતે અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય, એટલે કે બધાને અનુકૂળ હોય એવા લક્ષણો નીચે મુજબના છે. તો જોઈએ એક પછી એક આપણે લક્ષણો લેતા જઈએ. અને હા, આ પ્રશ્ન આપણે 5 ગુણમાં પૂછાશે. કેટલા? 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય એવો છે. એટલે બધા લક્ષણો ખાસ ધ્યાનમાં રાખવા, જેથી કરીને મેક્સિમમ તમે પરીક્ષામાં લખી શકો બોર્ડમાં. હે ને? હા, બોર્ડમાં મિત્રો આપણે ચોપડીમાંથી જ પૂછાતું હોય, પણ કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ આપણા માટે કામના હોય. રેડી? તો અત્યારથી આપણે ધ્યાનમાં લઈએ તો બોર્ડમાં આપણે વાંધો આવે નહીં. રેડી? ચાલો, પહેલું છે નિશ્ચિત પ્રદેશ. તો હવે નામ ઉપરથી જ ખબર પડી જશે, છતાંય આપણે થોડી ચર્ચા કરીએ કે ભાઈ અનુસૂચિત જનજાતિની પ્રાદેશિક સમૂહ તરીકે ગણાવી શકાય છે. તેઓને નિશ્ચિત પ્રદેશ હોય છે જ્યાં તેઓ નિવાસ કરે છે. એટલે કે આમ અનુસૂચિત જનજાતિને જોવા જઈએ તો એક નિશ્ચિત પ્રાદેશિક સમૂહ કહેવાય. કેવો કહેવાય? પ્રદેશને અનુરૂપ અથવા પ્રદેશ સાથે જોડાયેલો સમૂહ ગણાય. એને ચોક્કસ છે નિશ્ચિત શું હોય? ચોક્કસ પ્રદેશ હોય અને ત્યાં જ વસવાટ કરતા હોય. કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે. એટલે કે અમુક છે ક્યારેક બાય ચાન્સ સમય પ્રમાણે સ્થળાંતર કરે, પણ અમુક જાતિઓ એવી હોય કે એને વળગી જ રહેતી હોય, કે એને પ્રદેશ છોડતી હોતી નથી. એમાં કઈ જાતિઓ છે? તો કે મુંડા, હો, ગારો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે. એટલે કે જ્યાં મુંડા, હો, ગારો આ જે જાતિઓ છે એ બધી સંપૂર્ણપણે છે કેવી હોય? પ્રાદેશિક, એટલે પ્રદેશને વળગી રહેલી હોય છે. જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે વિકસિત સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે. એટલે કે જે આ કઈ સંથાલ છે, ભૂમિજ છે,
ભીલ લોકો છે એ ક્યારેક વિકસિત સમાજ હોય એની સાથે પણ એના વિસ્તારોમાં પણ વસવાટ કરતા હોય, પણ જ્યારે મુંડા હો ગારો છે એ પ્રોપર એના પ્રદેશમાં જ વસવાટ કરતા હોય છે. પરંતુ મહદઅંશે એમનો નિશ્ચિત પ્રદેશ તેમજ તે પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્કંઠા તેમાં દૃષ્ટિગોચર થાય છે. એટલે કે આમ જોવા જઈએ ભલે આ લોકો વિકસિત સમાજમાં સંથાલ ભૂમિ ભીલ લોકો વસવાટ કરતા હોય, પરંતુ વધારે પડતું એનું જીવન છે એ એના પ્રદેશવાદને ધ્યાનમાં રાખીને જીવતા હોય છે. ચાલો રેડી. તો આ શું હતું? નિશ્ચિત પ્રદેશવાદ. પછી છે નિશ્ચિત નામ, ચોક્કસ નામ. તો દરેક અનુસૂચિત જાતિને પોતાનું એક વિશિષ્ટ નામ હોય છે, જે નામની આસપાસ કેટલીક દંતકથાઓ વર્ણવેલી હોય છે. એટલે કે આ જે દરેક જે અનુસૂચિત જનજાતિ છે એમને ચોક્કસ નામ હોય, અને આ જે નામ હોય એની પાછળ કંઈક ભૂતકાળમાં કોઈ કથાઓ બની હોય, દંતકથાઓ હોય, કોઈ વાર્તા છે, કોઈ સ્ટોરી છે એ જોડાયેલી હોય છે. નિશ્ચિત નામ તેઓના ચોક્કસ સમૂહ સૂચવે છે. ભારતની કેટલીક આદિમ જાતિઓમાં જ્ઞાતિઓના નામ જેવી વિવિધતા જોવા મળે છે. એટલે કે શું કહે છે? આ નિશ્ચિત જે ચોક્કસ નામ છે એ શું દર્શાવે છે? ચોક્કસ સમૂહ દર્શાવે છે. રેડી. આમાંથી કેટલીક આદિમ જાતિઓની જે જ્ઞાતિઓ છે એમાં વિવિધતા પણ જોવા મળતી હોય, નામમાં પણ વિવિધતા જોવા મળે. જેમ કે ગુજરાતમાં જોવા જઈએ તો ભીલ, ગામી, રાઠવા વગેરે એવી જ પરિસ્થિતિમાં પ્રવર્તે છે. એટલે કે જે નામોમાં પણ વિવિધતા હોય એવી કઈ કઈ જાતિઓ ગુજરાતમાં વસવાટ કરે? તો કે ભીલ છે, ગામિત છે, રાઠવા છે. આ બધી એવી જ્ઞાતિઓનો સમાવેશ ગુજરાતમાં પણ થાય છે. તેમાં સમૂહગત નામનું સવિશેષ મહત્વ જોવા મળે છે. એટલે કે એમાં જે સમૂહને અનુરૂપ એવું નામ હોય એ વધારે પડતું જોવા મળે છે. કેમાં? નિશ્ચિત નામ વાયમાં. રાઈટ. ચાલો, આ બીજું એનું લક્ષણ હતું. ત્રીજું લક્ષણ છે નિશ્ચિત બોલી. હે ને? નિશ્ચિત બોલી. તો આ તો નામ પરથી જ ખબર પડી ગઈ કે ભાઈ આ સમૂહ પોતપોતાની નિશ્ચિત ચોક્કસ બોલી કે ભાષા હોય છે. કેટલીક આદિમ જાતિઓ પ્રાદેશિક ભાષાને અપનાવે છે. દાખલા તરીકે ભીલ, ભૂમિજ વગેરે. જ્યારે કેટલીક આદિમ જાતિઓ પોતાની બોલી અને ભાષા પ્રત્યે મમત્વ ધરાવે છે. એટલે કે શું કહે છે? તો કે આ જે આદિમ જૂથો છે એમાંથી એની પોતપોતાની ચોક્કસ શું હોય? બોલી હોય, ભાષા હોય. રેડી. એમાંની કેટલીક છે એ પ્રાદેશિક ભાષાને અપનાવે, પ્રદેશમાં જે પ્રદેશમાં બોલાતી હોય એવી ભાષા અપનાવે છે. જ્યારે કેટલીક છે એ પોતાની જે ભાષા હોય એને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. અમુક પ્રદેશોને વધારે પ્રાધાન્ય આપતા હોય, પ્રાદેશિક બોલીને. અમુક પોતાની જે બોલી હોય એને વધારે માન્યતા આપતા હોય, પ્રાધાન્ય આપતા હોય. રેડી. તો આ શું છે? નિશ્ચિત બોલી. પછી છે સગાઈ સંબંધની ગુફન. એટલે કે સગાઈ સંબંધોનું જોડાણ જે આપણી ભાષામાં કહીએ તો શું કહે છે? સગાઈ સંબંધના ગુફનને દરેક અનુસૂચિત જનજાતિની વ્યક્તિને જીવન વ્યતીત કરે છે. એટલે કે જે એના સગાઈ સંબંધોના જે પણ કાંઈ નીતિ નિયમ હોય, રૂલ્સ રેગ્યુલેશન હોય, રિવાજો હોય એ પ્રમાણે પોતે દરેક જે અનુસૂચિત જનજાતિના લોકો છે એ પોતાનું જીવન પસાર કરતા હોય. સગાઈ સંબંધોમાં વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે આદિમ જાતિઓના જીવનમાં મહત્વના પ્રસંગો જેવા કે જન્મ, મૃત્યુ તેમજ ધાર્મિક વિધિઓ પણ સગાઈ સંબંધોનું વિશિષ્ટ મહત્વ હોય છે. એટલે કે આ જે સગાઈ સંબંધની બાબતમાં જો એના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અથવા વૈજ્ઞાનિક અભ્યાસ પણ જોવા જઈએ તો પણ એવું દર્શાવે છે કે જે એના મહત્વના જીવનના પ્રસંગો હોય. રેડી. જેવા કે જન્મ કોઈ બાળકનો થાય, કોઈનું મૃત્યુ થાય, રેડી, કોઈ ધાર્મિક વિધિઓ કરવામાં આવે તો એવા સમયે પણ આ સગાઈ સંબંધોમાં વિશિષ્ટ મહત્વ જોવા મળે છે. આ સિવાય શ્રાદ્ધ વિધિ, પૂર્વ પૂજન, આ પૂર્વજ પૂજા, શુભ અશુભ પ્રસંગોની સગાઈ સંબંધો પર આધારિત રૂઢિઓ, આચારો, નિયમો, રિવાજો દ્વારા વ્યક્તિના વર્તનનું નિયંત્રણ તેમજ અમુક જ દિશાઓમાં પ્રવાહિત કરવામાં આવે છે. એટલે કે સાથે સાથે જે પણ કાંઈ એના રિવાજો હોય આ લોકોના, શ્રાદ્ધ વિધિ, હે ને, કોઈ વ્યક્તિ મૃત્યુ પામે પછી અમુક સમય પછી એની શ્રાદ્ધ નાખવામાં આવે એ બધી. પછી પૂર્વજ પૂજા, જે એના વડવાઓ હોય, રેડી, પૂર્વજો હોય એની પૂજા, શુભ અશુભના પ્રસંગો હોય. બરાબર. આ સિવાય આ બધે આધારિત કેમાં હોય તો કે એની રૂઢિ હોય, એના આચારો હોય, એના નિયમો, એના રિવાજો હોય. રેડી. એ પ્રમાણે લોકોનું વર્તન પણ આ જોવા મળે છે અનુસૂચિત જનજાતિમાં. ચાલો, નેક્સ્ટ છે આદિમ જાતિના પંચ. આદિમ જાતિના પંચ. તો અનુસૂચિત જનજાતિના પંચની પ્રભાવશાળી અસર હોય છે. એટલે કે ત્યાં આપણે પેલું કે ને ઘણીવાર કહેતા હોય પંચ ત્યાં પરમેશ્વર. તો પહેલાના સમયમાં મિત્રો આ પંચાયતને, કોર્ટને, ન્યાયતંત્ર, પોલીસને એવું કશું નહોતું. ગામમાં છે એ શું હતું? અમુક જે મેન વ્યક્તિ વડીલો હોય અને જે પૈસા ટકા સમૃદ્ધ હોય અથવા સમાજમાં એમનું નામ હોય, રેડી, તો એ લોકો 5 લોકોનો સમૂહ હોય એને પંચ કહેવાતું.
તો આ આદિમ જાતિ એટલે કે અનુસૂચિત જનજાતિમાં આનો વધારે પ્રભાવ જોવા મળે છે. પંચ કહે તે પરમેશ્વર, જો કે ને પંચ કહે તે પરમેશ્વર એટલે કે ઈશ્વર જે કે આ પંચ કહે છે એ જ આપણો ઈશ્વરનો નિર્ણય છે એવું માની લેવું. દ્રષ્ટિએ તેઓના સમાજમાં ન્યાયાધીશ કે કોર્ટનું કાર્ય પંચાયત કરે છે. એટલે કે આ બધું કાર્ય છે કોણ કરે? કોર્ટનું હોય, ન્યાયતંત્રનું હોય, કાં તો બધું કામ પંચાયત કરતી હોય છે. કોઈને દંડ કરવો હોય, ગુના બદલ શિક્ષા કરવી હોય કે છૂટાછેડા લેવા હોય, એ સર્વ બાબતમાં આદિમ જાતિ પંચ સર્વોપરી સત્તા એ કામ કરે છે. એટલે કે જો હવે ન્યાયતંત્રનું કંઈ કામ જ ના રહ્યું ને અહીંયા. શું? તો કે જો કોઈ દંડ કરવો, કોઈ ગુનો કર્યો તેને દંડ કરવો હોય, કોઈ ગુના માટે સજા કરવી હોય ને, આ સિવાય કોઈ છૂટાછેડા લેવા હોય, તો એ બધા નિર્ણય, મહત્વના નિર્ણય બધું કોણ લેતું હોય? આદિમ જાતિ પંચ. કોણ લેતું હોય? આદિમ જાતિ પંચ. તો એ જ બધું નિર્ણય આપી દેશે તો અહીં સ્વાભાવિક છે કે ન્યાયાલય કે કોર્ટનું કોઈ કામ રહેશે નહીં. રાજકીય દ્રષ્ટિએ રાજ્ય સરકારનું નિયંત્રણ હોવા છતાં તેઓમાં આંતરિક વ્યવસ્થા તેમજ સામાજિક નિયંત્રણ અર્થે પંચ પ્રથાને પ્રાધાન્ય આપવામાં આવે છે. રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો રાજ્ય સરકારનું એમની ઉપર હાલમાં છે એ નિયંત્રણ જોવા મળે છે, બરોબર. પણ છતાં પણ હાલમાં પણ એમની જે આ સામાજિક નિયંત્રણ હોય અથવા આંતરિક વ્યવસ્થા જાળવવા માટે પંચ પ્રથા હાલમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. રેડી? આદિમ જાતિ પંચ પ્રથા. રેડી? ચાલો નેક્સ્ટ છે યુવા ગૃહ. તો એના વિશે વાત કરીએ તો યુવા સંગઠનો કોઈ પણ આદિમ જાતિના કેન્દ્ર સ્થાન હોય છે. રેડી? કેમ કે યુવાઓ છે એ ઘડતર માટે, સમાજના ઘડતર માટે મહત્વના વ્યક્તિઓ છે, તો એ એના કેન્દ્ર સ્થાને હોય. આવા યુવા સંગઠનો યુવા ગૃહ તરીકે પણ ઓળખાય છે. જે પણ કંઈ આવા યુવા સંગઠનો હોય એ કયા નામે ઓળખાય? યુવા ગૃહો તરીકે પણ ઓળખાય. બધી જ આદિમ જાતિઓમાં આવા યુવા ગૃહ ધરાવતા હોય એવું જરૂરી નથી, પરંતુ કેટલીક આદિમ જાતિઓમાં આવા યુવા ગૃહ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે બધી આદિમ જાતિઓ છે એમાં આવા યુવા ગૃહ હોય એવું જરૂરી છે નહીં. અમુકમાં હોય, અમુકમાં ના પણ હોય. પણ ત્યાં શું થાય તો કે સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો દ્વારા આદિમ જાતિના અપરિણિત યુવક યુવતીઓનું સામાજિકરણ અને તેઓની સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે જે યુવા ગૃહ હોય ત્યાં છોકરા હોય કે છોકરીઓ હોય, રેડી, એમને જે સમાજ પ્રત્યે એમની જે પણ કંઈ ભાવનાઓ છે, એમની લાગણીઓ છે, સમાજ પ્રત્યેની પોતાની ફરજો છે, આ બધું એમને છે એ શું કરવામાં આવતું હોય? એની માહિતી આપવામાં આવતી હોય. એની સંસ્કૃતિની એનું રૂઢિ રિવાજો જે પણ કંઈ હોય એની બધી માહિતી ત્યાં આપવામાં આવતી હોય છે. ચાલો નેક્સ્ટ છે 7મા નંબરનું શું લક્ષણ છે તો કે અર્થવ્યવસ્થાનું સ્વરૂપ. તો કે આદિમ જાતિઓમાં અર્થવ્યવસ્થાનું સ્વરૂપ વિકસિત સમાજોની દ્રષ્ટિએ ઓછું વિકસિત જોવા મળે છે. સાહુકારો ઉપરાંત બેંક વ્યવસ્થા દ્વારા ધિરાણનું કાર્ય થતું હોય છે. એટલે કે આ અર્થવ્યવસ્થા જોવા જઈએ તો આદિમ જાતિઓમાં એ બહુ ઓછું છે વિકસિત સમાજ બીજા સમાજોની જેમ દ્રષ્ટિએ. અહીંયા ખાસ કરીને સાહુકારોનો વધારે વર્ચસ્વ હોય. રેડી? અને સાહુકારો છે એની પાસે માની લો કે ભાઈ કોઈ વ્યક્તિને છે ઘરે પ્રસંગ છે અને પૈસાની જરૂર છે તો સાહુકારો પાસેથી પૈસા લેવામાં આવે, પછી બદલામાં એને વ્યાજ ચૂકવવામાં આવે, હે ને. પછી એ લોકો વ્યાજની ગણતરી વધારે કરતા હોય ને આ લોકો જે છે અભણ હોય તો વ્યાજ એને શું છે એ કંઈ ખબર ના હોય, પણ છતાં ઘણીવાર એવું બનતું હોય કે જેટલા રૂપિયા લીધા હોય એની કરતાં કેટલાય રૂપિયા વધારે આપી દીધા પણ છતાં પણ એનું દેણું પૂરું થતું હોતું નથી. આ સિવાય બેંકની વ્યવસ્થા પણ કંઈક અહીંયા જોવા મળે, ધિરાણ આપવાની. રેડી? બદલામાં એનું વ્યાજ ચૂકવવામાં આવે, પછી વળતર પાછું લેવામાં આવે. રેડી? ચાલો અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. તો આ પણ એક એનો વિશિષ્ટ લક્ષણ છે. રેડી? કે ભાઈ અનુસૂચિત જાતિઓમાં અદ્રશ્ય અને અલૌકિક શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. કોઈ ટોટેમ સાથે પોતાની આદિમ જાતિને અલૌકિક સંબંધ છે તેમ તેઓ માને છે અને તેમજ તેની માન્યતાને આસપાસના અનેક માન્યતાઓ અને વહેમોને વણી લે છે. એટલે કોઈ એવા શક્તિ છે, અદ્રશ્ય અલૌકિક શક્તિ છે, એમની સાથે એમને સારો એવો નાતો છે. રેડી? એમાં શ્રદ્ધા ધરાવે છે. રેડી? આવી રીતના પોતાની છે કોઈ પણ આદિજાતિ સંબંધ છે એ પોતે આવી રીતના અલૌકિક શક્તિ હોય, ટોટેમ છે એટલે કોઈ ચિહ્ન હોય કે એની રીત સાથે એની સાથે શું છે શ્રદ્ધા ધરાવતા હોય છે. રેડી? અને પોતાને જે પણ કંઈ વહેમો હોય, માન્યતાઓ સાથે એને જોડી દેતા હોય છે. અંધશ્રદ્ધાને તેઓ પોષે છે. રેડી? અંધશ્રદ્ધામાં પણ થોડુંક વધારે પડતા એ લોકો માનતા હોય છે. સામન, બળવો કે ભગત જેવા ચમત્કારિક વ્યક્તિઓ ધરાવતી વ્યક્તિને તેઓ પર વિશેષ પ્રાધાન્ય હોય છે. એટલે કે જે સામન હોય, કોઈ ભગત હોય, કોઈ બળવો હોય, રેડી, એની ભાષામાં અલગ અલગ લોકો, સમાજના લોકોને અલગ અલગ નામે બોલાવવામાં આવતા હોય, તો એવા લોકો હોય તો જેને લીધે ટૂંકમાં એવા લોકોને સમાજમાં છે એ વધારે પડતું માન હોય છે. રેડી? સવિશેષ પ્રાધાન્ય હોય છે. કયા કયા? સામન છે, બળવો છે, ભગત છે. રેડી? ચાલો
નેક્સ્ટ શું કહે છે? વિશિષ્ટ નૈતિક નિયમાવલી રાઈટ. તો દરેક આદિમ જાતિને પોતાની વિશિષ્ટ નૈતિક નિયમાવલી હોય છે. તે નીતિમત્તા તેઓ કદી છોડતા નથી. રેડી. અને દરેકનું તેનું ચુસ્તપણે પાલન કરે છે. અને સમૂહ જીવનમાં નીતિમત્તા તેઓ સૌથી વિશેષ પ્રાધાન્ય આપે છે. એટલે કે ચોક્કસ એની નિયમાવલી હોય, એટલે કે નિયમો એના ચોક્કસ હોય. ગમે એવી પરિસ્થિતિ થાય તો એ પોતે પોતાના નિયમો છોડતા નથી. રેડી. અને પોતે ચુસ્તપણે આમ કે ને સખતપણે છે એ નિયમોનું શું કરતા હોય છે? પાલન કરતા હોય છે. અને જ્યારે સમૂહ જીવન જીવતા હોય ત્યારે આ નીતિઓ મેન હોય છે, મુખ્ય હોય છે, સૌથી વધારે એમને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. 10મું લક્ષણ છે સામાજિક અને ધાર્મિક નિષેધાવસ્થા. તો કે અનુસૂચિત જનજાતિઓમાં સામાજિક ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે અનેક નિષેધોનું પાલન કરવામાં આવતું હોય છે. જેમાં સામાજિક સંબંધોમાં, પરિહારના સંબંધોમાં તેઓની સામાજિક નિષેધાવસ્થા દર્શન કરાવે છે. જ્યારે ધાર્મિક વિધિઓ અને ક્રિયાઓમાં પણ પવિત્રતાનો ખ્યાલ તેઓનો સુસ્પષ્ટ હોય છે. સામાન માટે, સ્ત્રીઓ માટે અનેક નિષેધો પાળવાના હોય છે. આવા નિષેધો વ્યક્તિના વર્તણૂક નિયંત્રણ કરે છે. એટલે કે સામાજિક દ્રષ્ટિ અને ધાર્મિક દ્રષ્ટિ અમુક મનાઈ હોય. ઇન્ફર્ટ નિષેધાધિકાર વિશેષ એટલે કે શું? અમુક નિયમો નકારાત્મક હોય, એટલે કે અમુક રૂલ્સ બંધ પાળવાના જ, એને વિરોધ કરી શકાય નહીં. નકારાત્મક હોય કે ભાઈ આમ સ્ત્રીઓને આમ નહીં કરવું તો એ નહીં જ કરવું. રેડી. તો ઇન શોર્ટ ટૂંકમાં અમુક નિયમો છે એ ત્યાં છે નિષેધાવસ્થામાં હોય. રેડી. ફિક્સ જ હોય છે. ક્લિયર. અને એ છે ખાસ કરીને સામાન માટે છે અને સ્ત્રીઓ માટે છે. આવા ઘણા બધા નિયમો જોવા મળે છે. અને આને લીધે નિષેધોને કારણે છે શું થાય? વ્યક્તિનું નિયંત્રણ પણ થતું હોય છે. ચાલો નેક્સ્ટ, ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય. તો આદિમ જાતિના લોકો વિવિધ પ્રકારના ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવતી હોય છે. એટલે કે જે આદિમ જાતિની જે પણ કાંઈ લોકો છે એ અલગ અલગ જુદી જુદી જે પણ કાંઈ વિવિધ શક્તિઓ હોય એમાં શ્રદ્ધા ધરાવતા હોય. ટેકરીની ગૂઢ શક્તિઓ, જંગલની ગૂઢ શક્તિઓ, પૂર્વજોની ગૂઢ શક્તિઓ, મૃત વીરોની ગૂઢ શક્તિઓ, ગામની ગૂઢ શક્તિઓ, તેમજ ભૂત, ચૂડેલ, ડાકણ જેવી અનિષ્ટકાર ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. તો આમ કહી શકાય કે ભાઈ જે આ લોકો છે એ જે પણ કંઈ ટૂંકમાં ઇન શોર્ટ કહી શકાય કે જે આપણા અલૌકિક શક્તિઓ, અલગ અલગ પ્રકારની જે પણ કંઈ શક્તિઓ હોય એમાં પોતે વધારે શું થતા હોય? માન આપતા હોય, વધારે એમાં ટૂંકમાં ફોલો કરતા હોય. રેડી. જેમાં બે પ્રકારની હોય. જેમ કે જો એની ટેકરીઓ હોય એની શક્તિ અલગ હોય. એની પૂજા થતી હોય. પ્રકૃતિની પૂજા તો આ લોકો વધારે પડતા કરતા જ હોય છે. પછી પૂર્વજોની પૂજા કરતા હોય, જંગલોની પૂજા છે, ગૂઢ શક્તિમાં માનતા હોય. જે મૃત વીરો જે મૃત્યુ પામ્યા છે એની શક્તિઓ હોય, ગામની ગૂઢ શક્તિ હોય. આ સિવાય સાથે સાથે ભૂત, ચૂડેલ, ડાકણ એમાં પણ એ લોકો વધારે પડતા માનતા હોય છે, શ્રદ્ધા ધરાવતા હોય છે. રેડી. ચાલો અને છેલ્લે બે આપેલા છે, 2-3 છે, હજી જોઈ લઈએ. તો શું છે? મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા. રેડી. તો અનુસૂચિત જાતિના સભ્યો મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા ધરાવે છે. એટલે કે જે વ્યક્તિ મૃત્યુ પામી જાય એની પછી જે પણ એનું જીવન છે એમાં પણ શ્રદ્ધા ધરાવતા હોય. આથી પૂર્વજ પૂજા કરવામાં આવે, પ્રકૃતિ પૂજા કરવામાં આવે. શરીરમાંથી મુક્ત થઈને આત્માને અસ્તિત્વ ટકી રહે છે. એ ફિલોસોફીમાંથી ઉદ્ભવેલી જોવા મળે છે. એટલે ઇન શોર્ટ ટૂંકમાં જે પૂર્વજો જે કોઈ વ્યક્તિ છે એ મૃત્યુ પછીનું પણ જીવનમાં શ્રદ્ધા એ લોકો ધરાવતા હોય. રેડી. એટલા માટે જે લોકો શું કરતા હોય છે? પૂર્વજોની પૂજા કરતા હોય, પ્રકૃતિની પૂજા કરતા હોય. રેડી. એટલે અહીંથી એવું કહી શકાય કે શરીરમાંથી જે આત્મા મુક્ત થાય છે, રેડી, પણ આત્મા છે પોતે છે અસ્તિત્વ ટકાવે છે એવું એ લોકો માનતા હોય એવું કહી શકાય. મૃત્યુ પામેલી વ્યક્તિને ખુશ કરવા સમૂહ શ્રાદ્ધ પણ ઉજવવામાં આવે છે. તેમજ મૃત્યુ પામેલ વ્યક્તિની સાથે તેને વાપરવાયેલી વસ્તુઓ પણ મૂકવામાં આવે છે. જો એટલે કે જે અને પુરાવા કઈ રીતના મળે? તો કે જે મૃત્યુ પામેલ વ્યક્તિ હોય, રેડી, તો એણે જે પણ કંઈ સાથે વસ્તુઓ છે એ અમુક વસ્તુઓ જ્યારે એમનું મૃત્યુ થાય ત્યારે એમને સાથે અમુક વસ્તુઓ જે પોતે વાપરતા હોય મૂકવામાં આવે. રેડી. ક્યારેક એમને ખુશ કરવા માટે સમૂહ શ્રાદ્ધ, સમૂહમાં બધા લોકો શ્રાદ્ધ કરવામાં આવતું હોય. રેડી. એટલે આવા બધા છે વસ્તુઓ અપનાવવામાં આવતી હોય છે. આ સર્વે રિવાજોમાં તેઓથી મૃત્યુ પછીના જીવનના શ્રાદ્ધના પ્રગટ કરે છે. એટલે કે આ બધાને આધારે એવું કહી શકાય કે એ લોકો મૃત્યુ પછીના જીવન ઉપર વધારે વિશ્વાસ કરતા હોય છે. કોણ? આદિમ જૂથો. રેડી. આમ જોવા જઈએ તો ઘણા બધા છે. એટલે હવે આપણે 12 સુધીના લક્ષણો છે ત્યાં સુધી આપણે
રાખીશું. પછી જે આપણા ગોત્ર ચિહ્ન ને જે ટેટુ ને બધું છે એની ચર્ચા મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.